are you all? I hope that you all are fine. My name is Rita Nirali from Saraswati Group of Education. And in our previous video, we have already recalled the things, right? કે આપણે આપણા પહેલાના વિડીયોમાં બધી વસ્તુ રિકોલ કરી લીધી કે કઈ રીતે એને કેમ તમારે લોકોને હશે. So now, હવે તમારે જ્યારે દીદી આજે તમને in today's video, દીદી is going to explain you the worksheet. કે તમારે હવે આપણે રિવિઝન સ્ટાર્ટ કર્યું છે, રાઈટ? સો તમને એક્ઝામમાં કઈ રીતે તમારું હશે એના માટે દીદી તમને વર્કશીટ સેન્ડ કરવાના છે. તો એ વર્કશીટ તમારે કેવી રીતે સોલ્વ કરવાની છે, કયા કયા પોઈન્ટ્સ તમારે એ તમે જ્યારે બી પેપર યા ફિર વર્કશીટ સોલ્વ કરો ત્યારે કયા કયા પોઈન્ટ્સ માઇન્ડમાં રાખવાના છે, એ બધી જ વસ્તુ દીદી તમને એક્સપ્લેન કરવાના છે, રાઈટ? વિથ ધ હેલ્પ ઓફ ધી વર્કશીટ. કે દીદી તમને વર્કશીટ આખી સોલ્વ કરાવવાના છે. તો તમે જ્યારે મેં તમને કીધું છે કે તમારે અમુક જે ચેપ્ટર્સ છે એ સ્કીપ કરેલા છે, તો જ્યારે તમે લોકો રીડ કરો છો, રાઈટ, તો એ ચેપ્ટર્સ નથી રીડ કરવાના, એ ધ્યાનમાં રાખીને તમે કરજો કે જે સ્કીપ કરેલા ચેપ્ટર્સ છે તમે રીડ ના કરી લો, એનું ધ્યાન રાખવાનું છે. ઓકે, સો નાઉ લેટ્સ સ્ટાર્ટ વિથ અવર વર્કશીટ સોલ્વિંગ પાર્ટ. સો લેટ્સ સ્ટાર્ટ. ઓકે, સો નાઉ આપણે લોકો આજના જ વિડીયોમાં સબ્જેક્ટિવ વર્કશીટ જે છે એ સમજવાના છીએ, રાઈટ? કે તમારું જે સબ્જેક્ટિવ પેપર છે તમને લોકોને ઘરે આવવાનું છે, એ પેપરમાં તમારે કેવી રીતે કરવાનું છે, તમને કઈ રીતના ક્વેશ્ચન્સ હશે, તો એ પહેલાં તમને એક રિવિઝન મળી જાય તો તમને એનો આઈડિયા આવી જાય કે તમારે એ પેપરને કેવી રીતે સોલ્વ કરવાનું છે, રાઈટ? સો એટલા માટે આજે દીદી તમને સબ્જેક્ટિવ વર્કશીટ આપે છે કે એ જોઈને તમારે એને સોલ્વ કરવાની છે. એન્ડ વન મોર થિંગ કે દીદીએ તમને કીધું હતું, રાઈટ, કે તમારી જે ક્વેશ્ચન આન્સર્સ જે છે એ તમારે સેમ 2માંથી જ કરવાના છે, સેમ 1માંથી કરવાના નથી, સેમ 2માંથી જ કરવાના છે. એટલે કે સેમ 2ના ચેપ્ટર 1 to 5 એન્ડ ફોર્મ 1 to 5 જ કરવાના છે. એમાંથી ક્વેશ્ચન આન્સર્સ, મિસિંગ, જમ્બલ્ડ, ઓપોઝિટ, ગિવ મિનિંગ્સ આ બધું સેમ 2માંથી જ. સેમ 1માંથી તમારે MCQ એન્ડ ગ્રામર પોર્શન જ હશે. આના સિવાયનું તમને કંઈ જ નહીં હોય એમાંથી. ઓકે, સો અને સબ્જેક્ટિવ વર્કશીટમાં તમારે પેપરમાં 4 મેઇન ક્વેશ્ચન્સ હશે, રાઈટ? 4 મેઇન ક્વેશ્ચન્સ, અને હરેક ક્વેશ્ચન્સની અંદર તમને સબ ક્વેશ્ચન્સ હશે. ઓકે, સો ક્વેશ્ચન નંબર 1 ઇઝ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એ તમારો 6 ક્વેશ્ચન હશે અને 1 માર્કના હશે, રાઈટ? સો ટોટલ 6 માર્ક્સ. સો તમારા જે 6 ક્વેશ્ચન્સ જે છે આપણે જોઈએ, આ જે દીદી એ તમને ખાલી રિવિઝન માટે જ આપ્યા છે, રાઈટ? સો તમારે તો બધા જ ક્વેશ્ચન્સ રેફર કરવાના છે. એન્ડ ફોર આન્સર્સ તમારે તમારી ક્લાસવર્કને રેફર કરવાની છે. ઓકે, સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ડિસ્ક્રાઇબ ધ લાઈફ ધ પોએટ એન્જોયઝ ઇન ધ પોમ. કે પોમમાં પોએટ કઈ લાઈફ એન્જોય કરે છે, તમારે ડિસ્ક્રાઇબ કરવાની છે અંડર ધ ગ્રીનવુડ ટ્રીમાં. સો ધ પોએટ એન્જોયઝ લિવિંગ ઇન અ ફોરેસ્ટ, લિસનિંગ ટુ ધ બર્ડ સોંગ. કે એને ફોરેસ્ટમાં રહેવું ગમે છે અને ત્યાં બર્ડ્સના સોંગ જે છે એ સાંભળવા બહુ ગમે છે, રાઈટ? સો ધ પોએટ એન્જોયઝ લિવિંગ ઇન અ ફોરેસ્ટ, લિસનિંગ ટુ ધ બર્ડ્સ સોંગ. Now, why is grandfather asking the question? કે ગ્રાન્ડફાધર છે એ ક્વેશ્ચન શું કામ પૂછે છે? Why is grandfather asking the questions? Why? Anyone know? Yes, grandfather is asking the questions to sharpen Suhas thinking. કે સુહાસની થિંકિંગને એકદમ શાર્પ બનાવી શકે એના માટે એને ડિફરન્ટ ક્વેશ્ચન્સ કરતા હોય છે. લાઈક દીદી પણ તમને ક્વેશ્ચન્સ કરતા હોય છે ને, ઇન ધ સેમ વે, રાઈટ? દેન ડિસ્ક્રાઇબ ધ ટ્રી ઇન ધ પોમ ધ ઓલ્ડ ટ્રી. કે ઓલ્ડ ટ્રીમાં ટ્રી જે છે એ કેવું છે? સો ધ ટ્રી ઇઝ ઓલ્ડ એન્ડ ઇઝ ટ્રંક ઇઝ બેન્ટ. કે ઓલ્ડ ટ્રી જે પોમ છે એમાં ટ્રી જે છે એ બહુ ઓલ્ડ છે અને એની જે ટ્રંક એટલે જે થડ છે એ બેન્ટ થઈ ગયેલું છે, રાઈટ? So the tree is old and its trunk is bent. Then comes question number 4. What belongs to Birbal?
વોટ બિલોંગ્સ ટુ બિરબલ, કે બિરબલને શું કઈ વસ્તુ બિલોંગ કરે છે? ધ રિયલ કોઇન્સ બિલોંગ ટુ બિરબલ, કે જે રિયલ કોઇન્સ છે એ બિરબલને બિલોંગ કરે છે. રાઈટ. Then 5. Where do the flowers grow in the poem The Waterfall? કે વોટરફોલ પોમમાં ફ્લાવર્સ જે છે એ ક્યાં ગ્રો કરે છે? Where do the flowers grow in the poem The Waterfall? So the flowers grow on the brinks of bridges. ક્યાં ગ્રો કરે છે? That it grows on the brinks of bridges, કે bridgesના brinks પર જે છે ત્યાં flowers જે ગ્રો કરે છે. Right? Then comes question 6. What does the poet compare to herself in the poem A Comparison? કે કમ્પેરિઝન જે પોમ છે એમાં પોએટ પોતાની સેલ્ફને કોની સાથે કમ્પેર કરે છે? થિંક પોએટ છે એ કોને પોતાની સાથે કમ્પેર કરે છે? થિંક કમ્પેરિઝન કોની સાથે કરવામાં આવે છે? ધ પોએટ કમ્પેર્સ હર સેલ્ફ ટુ વેધર, કે જેમ વેધર ચેન્જ થાય છે એમ પોતાના મૂડ સ્વિંગ્સ પણ ચેન્જ થાય છે, એટલા માટે એ પોતાની સેલ્ફને વેધર સાથે કમ્પેર કરે છે. રાઈટ. So the poet compares herself to the weather. Right? So આ હતા તમારા 6 questions. Answer the following question. 1 question, 1 mark. Right? Then comes question number 2. એમાં તમને લોકોને ડુ એઝ ડાયરેક્ટેડ છે. રાઈટ. તો એમાં તમને 7 સબ ક્વેશ્ચન્સ હશે અને હર એક ક્વેશ્ચન જે છે એ 2 માર્ક્સનો હશે. સો ટોટલ આ ક્વેશ્ચન નંબર 2 મેઇન આખું ક્વેશ્ચન છે એના 14 માર્ક્સ છે. ફર્સ્ટ જે છે મિસિંગ લેટર્સ. તો મિસિંગ લેટર્સ છે એ તમને ખબર છે તમે કે આપણે કેવી રીતે કરવાના હોય છે. અહીંયા દીદીએ વર્કશીટમાં તમને આન્સર લખીને જ આપ્યા છે કે તમને પ્રોબ્લેમ ના થાય. બટ એક્ઝામ માટે તમારે પ્રિપેર રહેવાનું છે મિસિંગ લેટર્સ. ઓકે. સો અહીંયા જે મિસિંગ લેટર્સ જે છે એ હેબિટેશન, સ્પ્લેશિંગ, એનિમોન્સ, સ્ક્રાઇબ. રાઈટ. અહીંયા તમને બ્લેન્ક્સ પણ દીદીએ આપી છે. સો તમને આઈડિયા આવી ગયો છે કે મિસિંગ લેટર્સને તમારે કેવી રીતે કરવાના છે. દેન કમ્સ જમ્બલ વર્ડ્સ. પછી આવે છે જમ્બલ વર્ડ્સ. તો જમ્બલ વર્ડ્સ છે એ તમારે કેવી રીતે સોલ્વ કરવાના છે એ તમને ખબર છે કે જમ્બલ વર્ડ્સ એટલે શું? કે તમને એક વર્ડ છે એના લેટર્સ આડાઅવડા કરીને આપ્યા છે, તો એ લેટર્સને તમારે કરેક્ટ સરખા ગોઠવીને પ્રોપર જે એનો વર્ડ હોય એ બનાવવાનું છે. જો અહીંયા મિસિંગ લેટર્સ છે એ તમને 4 પૂછાશે, હાફ માર્કનો 1, એટલે 4 થયા 2 માર્ક્સ માટે. દેન જમ્બલ વર્ડ્સ પણ હાફ માર્કનો 1, સો 4 જમ્બલ વર્ડ્સ પણ 4 જ હશે. NUHS એટલે કે શન, SHUN. પછી MENEY. સો એને આપણે પ્રોપર ફોર્મેટમાં ગોઠવીએ તો એનું સ્પેલિંગ શું થાય? NENEMY. પછી ORPP, સો PROP, prop. Then TNBE, so answer is bent, BENT. Right? Now comes 9 opposite words. Opposite words છે. રાઈટ. સો ઓપોઝિટ વર્ડ્સ જે છે એ તમને 2 જ પૂછાશે. ઓકે. યુથ, 2 માર્ક્સ, 2 ઓપોઝિટ. યુથ એટલે આપણી એજના, તમારી એજના. રાઈટ. તો એનો ઓપોઝિટ ઓલ્ડ એજ. યુથ તો ઓલ્ડ એજ. બાઉન્ડ, અનબાઉન્ડ. બાઉન્ડ, અનબાઉન્ડ. તો ઓપોઝિટ છે એ તમારે બધા જ રેફર કરવાના છે સેમ 2ના. ઓકે. ગિવ મિનિંગ્સ સેમ, તમારે બધા જ ગિવ મિનિંગ્સ રેફર કરવાના છે. અહીંયા તો દીદીએ જસ્ટ આઈડિયા આવે એટલા માટે આપ્યું છે. બાઉન્ડ એટલે ટાઈડ, બાંધેલો. ટેન્શન, અવોઇડ એટલે કે તમને એક્ઝેક્ટ એનો મિનિંગ મળે. રાઈટ. દેટ ઇઝ ગિવ મિનિંગ્સ. એ પણ 2 હશે, 2 માર્ક્સના. ઓકે. દેન કમ્સ ક્વેશ્ચન નંબર 11. સો અંડરલાઇન ધ નાઉન્સ ઇન ધીઝ સેન્ટેન્સીસ અને રાઇટ C if they are countable and you C if they are uncountable.
આમાં તમારે પહેલાં નાઉન ઉપર અંડરલાઇન કરવાનું છે અને એ નાઉન પછી કાઉન્ટેબલ છે કે અનકાઉન્ટેબલ એ તમારે બ્લેન્ક્સમાં લખવાનું છે. ઇફ જો એ કાઉન્ટેબલ હોય તો સી લખવાનું અને અનકાઉન્ટેબલ હોય તો તમારે યુસી લખવાનું છે. ઓકે, સો એવું નથી કે એક સેન્ટેન્સમાં 2 પણ નાઉન હોય અને 3 પણ નાઉન હોય, તો તમે કોઈ બી એક નાઉનને અંડરલાઇન કરી શકો છો. ઓકે, એવું નહીં કે જે હોય એ જ કોઈ બી જે તમને હોય કોઈ બી ત્રણેય લખવાના, ત્રણેય ઉપર નહીં. તમે કોઈ બી એક નાઉનને અંડરલાઇન કરીને એ નાઉન જે અંડરલાઇન કરો છો એ કાઉન્ટેબલ કે અનકાઉન્ટેબલ એ તમારે કહેવાનું છે. તો અહીંયા આઈ નીડ બટર ટુ મેક ધ કેક. તો અહીંયા 2 નાઉન છે, બટર અને કેક. તો તમે જો બટર ઉપર કરો છો તો બટર અનકાઉન્ટેબલ છે તો યુસી લખવાનું, અને જો કેકને અંડરલાઇન કરો છો તો કેક કાઉન્ટેબલ છે તો કેકને અંડરલાઇન કરો છો તો સી લખવાનું. ઓકે, દેન હી વોન્ટ્સ સમ જ્યુસ ટુ ડ્રિંક. જ્યુસ, the જ્યુસ કાઉન્ટેબલ કે અનકાઉન્ટેબલ? અનકાઉન્ટેબલ. જ્યુસને તમે કાઉન્ટ ન કરી શકો. અ ગ્લાસ ઓફ જ્યુસ હોય તો તમે કાઉન્ટ કરી શકો છો, રાઈટ? સો ઇટ ઇઝ અનકાઉન્ટેબલ. ઓકે, તો આવી રીતે આ ક્વેશ્ચનને તમારે સોલ્વ કરવાનો છે. Then comes question 12. Circle the subject and underline the predicate in these sentences. કે તમારે સબ્જેક્ટ છે એને સર્કલ કરવાનો અને પ્રેડિકેટ જે છે એને અંડરલાઇન કરવાનું છે. તો સબ્જેક્ટ એટલે શું કે તમે કોના વિશે વાત કરો છો, રાઈટ? તો બર્ડ્સ ફેધર્સ આર વ્હાઇટ. તો હુઝ ફેધર્સ આર વ્હાઇટ? ધ બર્ડ્સ. તો બર્ડ્સ જે છે એ શું થઈ ગયું આપણું સબ્જેક્ટ. તો એના પર તમારે સર્કલ કરવાનું છે. અને રેસ્ટ ઓફ ધ પાર્ટ જે છે ફેધર્સ આર વ્હાઇટ એ પ્રેડિકેટ છે, તો એને તમારે અંડરલાઇન કરવાની છે. ઓકે, દેન ધ પ્લેન ફ્લ્યુ અબવ ધ ક્લાઉડ્સ. કે વોટ ફ્લ્યુ અબવ ધ ક્લાઉડ્સ? શું ઉડ્યું ક્લાઉડ્સની ઉપર? તો ધ પ્લેન શું થશે? દેટ વિલ બી યોર સબ્જેક્ટ. અને રેસ્ટ ઓફ ધ પાર્ટ ફ્લ્યુ અબવ ધ ક્લાઉડ્સ, દેટ વિલ બી યોર પ્રેડિકેટ. તો એમાં તમારે અંડરલાઇન કરવાની. અને ધ પ્લેન સબ્જેક્ટ છે તો એના પર તમારે સર્કલ કરવાનું છે. ઓકે, સો ધીસ વોઝ યોર ક્વેશ્ચન નંબર 12. Then comes question number 13. Write in the blanks if the following sentences are in direct speech or indirect speech. તમારે સેન્ટેન્સીસને આઈડેન્ટિફાઈ કરવાના છે કે ડાયરેક્ટ સ્પીચમાં છે કે પછી ઇનડાયરેક્ટ સ્પીચમાં. જો ડાયરેક્ટ સ્પીચમાં હોય તો તમે DS લખશો એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચમાં હોય તો IS લખશો. તો દીદીએ તમને કીધું હતું કે ડાયરેક્ટ સ્પીચ એટલે શું કે એ જે સેન્ટેન્સમાં તમને ઇન્વર્ટેડ કોમાઝ ને એ બધું હોય, રાઈટ? તો એ સેન્ટેન્સ ડાયરેક્ટ સ્પીચનું કહેવાય. અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે જે સેન્ટેન્સ આખું સિમ્પલ સેન્ટેન્સ હોય, જસ્ટ એમાં ખાલી ફૂલ સ્ટોપ જ આવતો હોય, એના સિવાય કાંઈ ન હોય, તો એ સેન્ટેન્સ કયું કહેવાય? ઇનડાયરેક્ટ સ્પીચનું. તો જો ફર્સ્ટ સેન્ટેન્સ એ, she said, then comma, again inverted comma, I am going to see my friends, full stop and inverted comma close. તો આમાં ઇન્વર્ટેડ કોમા ને કોમા આવ્યું તો આ સેન્ટેન્સ શું થઈ ગયું? ડાયરેક્ટ સ્પીચનું. તો તમે શું લખશો? DS. નાવ બી, અનુ સેડ દેટ શી વોઝ વેરી બિઝી દેટ. તો આમાં તો ક્યાંય જ કાંઈ ઇન્વર્ટેડ કોમા કે કાંઈ નથી આવ્યું, રાઈટ? ખાલી ફૂલ સ્ટોપ જ છે. સો આ સેન્ટેન્સ કયું થયું? ધીસ ઇઝ યોર ઇનડાયરેક્ટ સ્પીચ. તો તમારે શું લખવાનું? IS. ઓકે, નાવ કમ્સ મેઇન ક્વેશ્ચન નંબર 3. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, રાઈટ? તો આ જે છે એ તમારો 4 ક્વેશ્ચન્સ આમાં હશે અને હરેક ક્વેશ્ચન હશે એ 3 માર્ક્સનો હશે. સો આ ક્વેશ્ચન ટોટલ 12 માર્ક્સનો છે. નાવ, વાય શુડ અ પર્સન નોટ હેવ એમ્બિશન ટુ એન્જોય વોટ ધ પોએટ ડઝ? કે આમાં એમ શું કામ કીધું છે કે કોઈ બી માણસને એમ્બિશન ન હોવું જોઈએ કાંઈ બી કરે એના માટે? So only a person who does not have ambition, કે જે માણસને એમ્બિશન નથી એન્ડ ઇઝ પ્લીઝ વિથ ઇઝ હર લાઈફ, કે એ બહુ ખુશ છે એની લાઈફથી,
વિલ બી એબલ ટુ એન્જોય લિવિંગ વિથ નેચર. એ જ માણસ છે એ નેચરને એન્જોય કરી શકે, બીજું કોઈ ના કરી શકે. સો યોર આન્સર ઇઝ ઓનલી અ પર્સન હુ ડઝ નોટ હેવ એમ્બિશન, કે એવી જ માણસ જેને એમ્બિશન નથી, એન્ડ ઇઝ પ્લીઝડ વિથ હિઝ ઓર હર લાઈફ, will be able to enjoy living with nature. Now what was the scribe's constant fear? કે સ્ક્રાઇબનો કોન્સ્ટન્ટ ફિયર શું હતો? What was the scribe's constant fear? કે કઈ વાતનો જે સ્ક્રાઇબ છે એને ડર લાગતો હતો? The scribe's constant fear was that he would end up borrowing money. કે સ્ક્રાઇબનો કોન્સ્ટન્ટ ફિયર શું હતો? કે એન્ડ અપ બોરોઈંગ મની ટુ કેર ફોર હિઝ ફેમિલી, કે એ હવે મની છે એ બોરો નહીં કરે એના ફેમિલી માટે થઈને. ઓકે, then why does the poet wonder what the weather means? કે પોએટ શું વિચારે છે કે what the weather means, related what the weather means? So think and you are supposed to find out the answer from your classwork, right? Then that why did the speaker and his friends have to try and cheer themselves up? કે સ્પીકર અને એના ફ્રેન્ડ્સે શું કરવાનું છે? have to try and cheer themselves up. એવું શું કામ કીધું? So you need to see and you are supposed to find out the answer. Okay, so why does the poet compare the weather to himself? એ પોતાની સેલ્ફને વેધર સાથે શું કામ કમ્પેર કરે છે? Why does the poet wonder what the weather means? એ શું કામ એવું કહે છે વેધર શું છે? The poet wonders what the weather means because it suddenly changes from rain to sunshine. કે અચાનક એ ચેન્જ કરે રાખે છે, રેઇન થતો હોય ત્યાં સનશાઇન થવા લાગે છે એટલા માટે. ઓકે, દેન જે ચીયરવાળો જે આપણે હમણાં ક્વેશ્ચન કર્યો, લાસ્ટ ક્વેશ્ચન, રાઈટ? The what is said in that the speaker and his friends had to cheer themselves up. કે પોતાના સ્પીકર અને એના ફ્રેન્ડ્સે ખુદને જ ચીયર અપ કરવા પડશે because it didn't rain like the weather forecast have predicted. કેમ કે રેઇન એવો આવ્યો જ નહીં જેવો વેધર ફોરકાસ્ટે કીધો તો એવો, રાઈટ? એટલા માટે થઈને. So this is your question number 3. Then question number 4 છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ છે. એમાં પણ 2 ક્વેશ્ચન્સ હશે 4 માર્ક્સના, રાઈટ? સો એ 4 માર્ક્સના 2 ક્વેશ્ચન એટલે ટોટલ 8 ક્વેશ્ચન્સ હશે. So the first question is why was the speaker unhappy when it finished a grand day? The speaker was unhappy that it finished a grand day because he and his friends trusted the weather forecast. કેમ કે એને બહાર જવાનું પ્લાન કર્યું હતું અને એ ના થયું બિકોઝ વેધર ફોરકાસ્ટિંગે કીધું હતું કે આજે બહુ હેવી રેઇન થશે, પણ એવું કાંઈ થયું નહીં. એન્ડ સ્ટેડ ઇન્ડોર્સ ધ હોલ ડે, ને આખો દિવસ ઘરમાં જ રહ્યા. વેન ઇટ વોઝ ઇન ફેક્ટ સની આઉટસાઇડ, બટ જ્યારે બહાર તો કેવું હતું? સની વેધર હતું, રાઈટ? નાઉ હાઉ વોઝ ધ પર્સન બેસ્ટ સ્યુટેડ ફોર ડિગિંગ જોબ ટુ બી ચૂઝન? કે ડિગિંગ માટે સૌથી બેસ્ટ પર્સન સિલેક્ટ કરવો હોય તો એ આપણે કેવી રીતે કરશી? વોટ વોઝ ફાઇનલી ડિસાઇડેડ? કે ફાઇનલી શું ડિસાઇડ કરવામાં આવે છે? So the person best suited for the digging job was chosen based on the length of the ground, કે કેટલું ગ્રાઉન્ડ કવર કરે છે, and the quantity of the spade. Finally it was decided that whoever finishes the job fastest, કે સૌથી પહેલાં પોતાની જોબ જે ફિનિશ કરશે would be best suitable for the job, right? So this was your question number 4. I hope કે તમને લોકોને બધા જે ક્વેશ્ચન્સ છે એ સમજાઈ ગયા હશે પ્રોપરલી, રાઈટ? ઓકે, સો નાઉ વી હેવ અન્ડરસ્ટુડ ધ વર્કશીટ, રાઈટ? હવે આપણે લોકોએ વર્કશીટ સમજી લીધી છે અને મેં તમને ઓલરેડી બધા પોઈન્ટ્સ પણ રિકોલ કરાવી દીધા છે કે ક્યાં પોઈન્ટ્સ છે એ તમારે માઇન્ડમાં રાખવાના છે. તો હવે તમને લોકોને બહુ જ ઇઝી થઈ ગયું હશે કે તમારું પેપર કઈ રીતે હશે વર્કશીટ જોઈને.
તો હવે તમારે જે વર્કશીટ દીદીએ તમને જે સોલ્વ કરાવી છે એ રિસ્પેક્ટિવ વર્કશીટ તમારે છે એ તમારી ક્લાસવર્ક યા ફિર રફ બુકમાં તમે કોઈ પણ બુકમાં સોલ્વ કરી શકો છો. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ ટુડેઝ સેશન અને આઈ હોપ કે તમે લોકો એક્ઝામની પ્રિપેરેશન જે છે એ બહુ ફાઇન રીતે કરતા હશો અને આ તમને રિવિઝનની હેલ્પથી તમે લોકો એક્ઝામમાં પણ બહુ ફાઇન સ્કોર કરશો. દીદી ઇઝ હોપિંગ દેટ થિંગ, રાઈટ? સો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ. પ્રિપેર વેલ, બહુ જ બધું ધ્યાનથી, અને પેપર આવે તો એને પહેલાં તમારે ફાઇન રીતે રીડ કરવાનું છે અને બધું જ ધ્યાન રાખવાનું છે. એન્ડ જ્યારે તમે ઓબ્જેક્ટિવનું જે પેપર છે એ સોલ્વ કરો છો એન્ડ ત્યારે તમારે બધી જ વસ્તુ એકદમ ધ્યાનમાં રાખવાની છે. એન્ડ તમને ઓબ્જેક્ટિવની પેપરની લિંક જો આવે છે અને એ તમારે ઓપન નથી થતી તો તમારે લિંકને કોપી કરીને ગૂગલ ક્રોમમાં પેસ્ટ કરવાની છે, તો એ લિંક કોપી થઈ જશે. ઓકે, એન્ડ તમે આખું પેપર ફિલઅપ કરી લો પછી તમારે બધા જ ક્વેશ્ચન એકવાર ચેક કરી લેજો પાછા, અને તમારું નેમ, ફૂલ નેમ લખવાનું ભૂલવાનું નથી. પેપરમાં તમારે તમારું ફૂલ નેમ લખવાનું છે. જસ્ટ તમે તમારું નેમ લખી દો એવી રીતે નહીં ચાલે. તમારું સરનેમ અને નેમ બંને લખવાનું છે. બિકોઝ એવું નથી તમે તમારા નેમનું જે છે એક જ સ્ટુડન્ટ હોય, અહીંયા તમારા નેમ જેવા 2-3 સ્ટુડન્ટ હોય તો દીદીને આઈડેન્ટિફાય ના થાય. એટલા માટે તમારે તમારું સરનેમ અને નેમ બંને લખવાનું છે. અને તમે જ્યારે ગૂગલ ફોર્મમાં ફિલઅપ કરો છો તો બધા તમે MCQ સોલ્વ કરી લો પછી પાછા ચેક કરવાના છે. ચેક કરી લો, એકવાર નહીં 2 ટાઈમ્સ ચેક કરજો, 2-3 ટાઈમ્સ, પછી જ તમે સબમિટ કરજો. ઓકે, એ પહેલાં સબમિટ કરતા નહીં. તમે ફટાફટ કરવું છે એમ કરીને તમે સબમિટ ના કરી દેતા. પ્રોપરલી પેપરને ચેક કરવાનું છે અને પછી જ સબમિટ કરવાનું છે. એવી જ રીતે સબ્જેક્ટિવ પેપરમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે સબ્જેક્ટિવ પેપર પણ લખ્યા પછી તમારે સ્પેલિંગ મિસ્ટેક્સનું બહુ જ ધ્યાન રાખવાનું છે કે તમે સ્પેલિંગ્સ લખો છો તો એ સ્પેલિંગ્સ ખોટા ના હોય, અધરવાઇઝ તમારા એમાં માર્ક્સ કટ થઈ શકે છે. સિલી મિસ્ટેક્સ કરવાની નથી. તમે સ્પીડમાં પેપર લખી લ્યો છો પણ પછી તમને આઈડિયા નથી રહેતો કે તમે કેટલી બધી સ્પેલિંગ મિસ્ટેક કરો છો. તો તમે જ્યારે પેપર લખી લ્યો પછી ધ્યાનથી પેપરને પાછું રીડ કરીને જો બી ક્યાંય બી મિસ્ટેક હોય તો એ કરેક્ટ તમારે થઈ જાય ત્યારે ને ત્યારે. ઓકે, સો તમારા ક્યાંય માર્ક્સ કટ થાય નહીં. તો તમારે આ બધા પોઈન્ટ્સ છે એ માઇન્ડમાં રાખવાના છે જ્યારે બી તમે પેપર લખો છો ત્યારે. So this was all about today's session and all the best for your exams. Prepare well. Okay, so now bye bye, thank you and take good care of yourself.